કે ગોળ ગોળ વાત કરીને કે આ જવાબદારી પહેલા નહીં આવે, અમારે ત્યાંથી જવાબદારી, હું તમને સીધી વાત કરું કે આ 500 થેલી અમને ડુપ્લિકેટ મળી છે, અમારી રજૂઆત ઈ હોય તો 500 થેલીમાંથી તમારે સેમ્પલ લેવાય કે કંપની પાસે અલગ થેલીમાંથી લેશો? અમે કહીએ છીએ આ થેલીઓ ડુપ્લિકેટ આવી છે, કંપની બધી થેલી ડુપ્લિકેટ બનાવશે આવું કોને કીધું છે? અમે જે કીધું છે તો સેમ્પલ તમારે એમાંથી લેવું જોઈએ. તમે કંપનીને કહેશો તમારું સેમ્પલ મોકલો તો કંપની ખરાબ સેમ્પલ મોકલશે ખરી? જો અધિકારીઓએ ફરજ નિભાવી હોત તો 4 મહિના આ સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લિકેટ ખાતર વેચાણું, ડુપ્લિકેટ બિયારણ વેચાણું, પ્રતિબંધિત જંતુનાશક દવાઓ વેચાણી છે. શા માટે વેચાય? હું તમને જાહેરમાં કહું છું સાહેબ, જાહેરમાં કહું છું, તમે જેટલા ખાબડ ભાણા કરશો એટલું છુપાવશો. સાહેબ એવું કે એવું કઈ થયું જ નથી. તમે હમણાં એ તો બોલ્યા એ તો બોલ્યા સાહેબ ખેડૂત ખોટા આ ખાતરના ડેમો ન લેવો અહીંયાથી લો તો કોઈ દી સાહેબ અમે આયા ત્યારે ગરબા રમવાને લખેલા છે એને જે રિપોર્ટ નહીં તો આ બધા ખેડૂત ખોટા ને આમની સ્ટેટમેન્ટ ના આપો તમે ચાલુ સાહેબ ની કેમ તમારી ઓકે મને તમે અત્યારે તમારી પાસે હશે તો બતાવજો અથવા મને લખી નાખો કે મૌખિક રજૂઆત રાજુભાઈ કરપડાની અને ખેડૂતોની આ હતી. એક મિનિટ અત્યારે અમે લેતા જશું કે 500 થેલી સળિયાળી ગામમાં ડુપ્લિકેટ આવી છે. આ રજૂઆત હોય ત્યારે અમારે એમાંથી સેમ્પલ ન લેવાનું હોય અને અમે ડીલરને ત્યાંથી લઈ શકીએ. આ 500 થેલીમાં લેવાની જવાબદારી અમારી ન બને. આટલું ખાલી મન તમે લખી નાખો એટલે એ વિષય ઉપર હું ચર્ચા બંધ કરી દઉં છું. તમે તપાસ શું કરો? આટલા ટાઈમથી આટલા જિલ્લાની અંદર આટલું તમારા છડિયાળી અમે રૂબરૂ આવીને બધું જોઈને ચેક કરેલું છે. ક્યારે ચેક કર્યું? આ ઉંગડીની અંદર 400 ઠેલા અત્યારે ભાઈ ગયેલા બરાબર ડુપ્લિકેટ ના ક્વોન્ટિટી ચેક કરેલું છે. પણ ઈ તો ક્યાં ખબર પડે? તમે એની અરજી આપો તો અમને ખ્યાલ આવે કે તમારા પાસે આવ્યું છે. હવે આવી ગયું બરાબર. અધિકારીઓએ શું કરવાનું? તમને અરજી દેવાની, રેડ પાડવી તમારી જવાબદારી નથી બનતી? એ રીતે ખ્યાલ આવે કે અહીંયા અચ્છા, તો આજે હું તમને ઉદાહરણ એટલે દઉં છું કે અહીંયાથી દારૂની હેરાફેરી થાય છે, આવી કોઈ અરજી દેશે તો જ પોલીસ તપાસ કરશે એવી વાત? તમારું રૂટીન તો ચેક ચાલુ જ હોય છે ને. અચ્છા, હવે તમને જે છે એ તમને હાવ ખુલ્લા અમારે નથી પાડવા. જો તમારે પડવું જ હોય સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લામાં બીએસસી એગ્રીકલ્ચર કર્યા સિવાયના લોકો એગ્રો પર બેસી શકે ખરા? વેચાણ કરી શકે ખરા? બિલ બનાવી શકે? જેને લાયસન્સ આપેલું છે ઈ નિયમ મુજબ બેસી શકે. બીએસસી એગ્રીકલ્ચર સિવાયનો માણસ ત્યાંથી વેચાણ ન કરી શકે. પાર્ટનર હોય ને, પાર્ટનરમાં તો બીએસસી ની જરૂર નથી. અચ્છા, તો એને સાંભળો. અચ્છા, કોઈ પણ ટૂંકમાં બીએસસી એગ્રીકલ્ચર માણસને ઓફિસમાં બેસવાની, એગ્રો બેસવાની જરૂર નથી. કોઈ પણ માણસ બેસવાની જરૂર નથી. એના બે પાર્ટનર હોય. સાહેબ, નોલેજનો આટલો બધો અભાવ છે એ મને નહોતી ખબર. એક મિનિટ તો રહ્યો. અને એમ છે સાહેબની ઇજ્જત રાખી, સાહેબ ઉલટાના જાણી જોઈને કાદવમાં જતા જાય છે. સાહેબ, એગ્રો કોણ ચલાવી શકે? એમાં ડિગ્રી શું જોઈએ? લાયસન્સ કોને મળે છે? એટલે કઈ ડિગ્રી છે? આ સિવાયના જેને લાયસન્સ મળ્યું છે એ લાયસન્સ સિવાયનો માણસ એગ્રો ચલાવી શકે ખરો? ઓકે, હું અહીંયાથી તમને કહું છું, તમારી હિંમત હોય મારી સાથે આવો, સુરેન્દ્રનગરમાં 10 એગ્રો એવા બતાવું કે લાયસન્સ વાળો માણસ 1 મહિનાથી ત્યાં આવ્યો નથી અને એગ્રો ચાલે છે. મોટા ભાગના એગ્રો આવી રીતે ચાલે છે. તમે કહો છો કે અમે કાર્યવાહી કરીએ છીએ. શું કરી છે? તપાસ કરશું ને અમે. નહીં તમે કહો છો સાથે આવવાનું તો સાહેબ જે તે લગે તમારા અહીં ઇન્સ્પેક્ટર આવશે. એને કહેજો પહેલા ફોન કરી દે એટલે બધું રેગ્યુલર આપણું મહિના વાળું ચાલુ રહે. બીજી વાત એ છે, એક સેકન્ડ, બીજી વાત એ છે કે મોનો ઉપર પ્રતિબંધ છે સાહેબ. આ કાર્યવાહીની તમે વાત કરો છો એટલે કહું છું. મોનો દવા પર પ્રતિબંધ છે ખરા? 4G બિયારણ આજે કપાસનું વેચાવાની વાત છે, પ્રતિબંધિત છે ખરા? પ્રતિબંધિત છે. સુરેન્દ્રનગરમાં કેટલી જગ્યાએ મોનો વેચાય છે? સાહેબ, મને આજ દુઃખ થાય. તમારી ડિગ્રી નકલી છે ઓરિજિનલ છે? એ પાકું છે ને? પાકું છે ને સાહેબ? એગ્રો વાળાને ફોન કરી દો તો તમે મોનો વેચી શકાય ખરા લીગલી? કોઈ એગ્રો વાળાને એક એગ્રો વાળો ખાલી આ પાડે એટલે રાજુ કરપડા અહીંથી રજૂઆત કરવાનું બંધ કરીને જતો રહે.
4G ના નામથી બીટી વેચાય છે, આ વેચી શકાય? ખાલી પૂછી લ્યો. ડેડલાઈન ની આ બધી વાતો શા માટે કરીને સાહેબ? ઉલટાના તમને ખબર નથી પડતી એવું તમે લોકોને બતાવો છો. હવે અમારી વાત એ છે, મૂળ વાત પર આવીએ, કારણ કે તમને રજૂઆત કરીએ સાહેબ, એક પણ મુદ્દાને લઈને આપણે જાણતા નથી. તમામ મુદ્દે આપણી વાત ખોટી પડે છે, જવાબો ખોટા પડે છે. અમારી વાત સાંભળો. તમે જે કીધું ને ગ્રાહક સુરક્ષામાં ખેડૂતે જવાનું હોય, તો હું ક્લિયર કટ તમને કહી દઉં છું કે ગ્રાહક સુરક્ષામાં ખેડૂતે ન જવાનું હોય, ફરિયાદ મળ્યા પછી સેમ્પલ તમારે લેવાનું હોય. આમાં તમે એગ્રી છો? આ સેમ્પલ આ ઓફિસે ક્વોલિટી કંટ્રોલ અધિકારીની ફરિયાદ મળે તો સેમ્પલ લેવું જોઈએ. અચ્છા, ખેડૂત પાસેથી ન લેવાનું. હવે તમે કોકને સમજાવો તો ખરા કે અહીંયા 1000 બેગ વેચાણી છે, એનું સેમ્પલ નથી લેતા. ડીલરને કહો છો તો ડીલર તો કયું સેમ્પલ આપે? ડીલર કયું સેમ્પલ આપે? ના. તમે એવું કીધું કે આજે સાંભળો મારી વાત, આજે નર્મદા ફોર્સના નામે કંપની સિવાયના કોક લોકો વેચે છે, કંપની સિવાયના લોકો વેચે છે. તમે ત્યાંથી સેમ્પલ લ્યો તો ખબર પડે ને નર્મદા ફોર્સ છે કે કેમ છે. વેચતા હોય તો તમે સેમ્પલ લેશો તો અવાજ ન કરો યાર. ડીલર પાસે કેમ સાહેબ? ડીલર અમે એવો આક્ષેપ કરીએ છીએ, ડીલર સેમ્પલ આપે એ અલગ છે, ખેડૂતને બેગ આપી એ અલગ છે. હવે બેગ નું સેમ્પલ તમે લેશો કે નહીં લો? એની પાસે હોય કે માતાજીમાં કે નહીં લો? એની પાસે હોય તો લેવાનું. અમે મારી વાત સીધી છે કે ડીલરે જે તમને સેમ્પલ આપે એ સેમ્પલમાં તમારી સાથે છેતરપિંડી કરે છે. અહીંયા ખેડૂતોને જેટલી બેગ આપી નકલી આપી છે, હવે નકલી બેગ નું સેમ્પલ તમે લેશો કે નહીં લો? એ કેવી રીતે થાય? તો અમે હાથે બનાવ્યું છે ખાતર, અમે હાથે બનાવ્યું છે. અમે પેક છે એવું કહીએ છીએ, બેગ પેક કહીએ છીએ, ખોલેલી બેગ તમને નથી કહેતા. કંપનીની બેગ પેક છે, એમાંથી સેમ્પલ લઈ અને લેબમાં મોકલવું જોઈએ તમારે કે ન મોકલવું જોઈએ? હું એ નથી કેતો ખેતર ભૂલી જાવ, તમે ગોળ ગોળ કરીને ત્યાં જશો, મારી વાત ત્યાં જ આવશે. મારી વાત 500 ખેડૂત છેતરાયા. તમારો ડિપાર્ટમેન્ટ શું કરતો તો? નકલી બિયાર, નકલી ખાતર બેફામ અહીંયા વેચાણું. પાયાનું ખાતર ઓરિજિનલ તો મળતું નથી. નકલી દવા વેચાય, નકલી ખાતર વેચાય, નકલી બિયાર વેચાય. ઓફિસનું કામ સાહેબ હપ્તા લેવા સિવાયનું કાંઈ કામ આવશે? ના કરવા જોઈએ, નથી આવતા. તમે સેમ્પલ કેમ નો લીધો? હું એનો જવાબ આપીશ. અત્યારે હું લેખિત આપું, તમે લેખિત આપો અત્યારે જવાબ લાવો. એક કોરો કાગળ અને તમે સગુના બિલ આપી દે તો એને તમે જે તમારી પાસે ડીલ કરવાય છે બરાબર નક્કી. ભાઈ આમાં કોરો કાગળ આપે એવું કોઈ લોકો જોડે કોન્ટેક્ટ નથી થતા. કોન્ટેક્ટ કેમ બંધ થઈ ગયા? મેં કીધું ને અહીંથી કંપની વાળાને મોકલ્યા છે, કંપનીના લાયસન્સ રદ કર્યું છે. તમે ખેડૂતનું સેમ્પલ લાયસન્સ તો બીજા નામથી ફેરફાર મળશે. તમે ખેડૂત પાસેથી નમૂના કેમ નો લીધા એનું કારણ બનાવો. અત્યારે હું આપી દઉં કોરો કાગળ એક મંગાવો. સાહેબ કહે છે કે યુરિયા હાજર છે, તમે શા માટે ઉતાવળા થાવ છો? સાહેબ સાયલા તાલુકો અને લીંબડી તાલુકો બે જે જગ્યાએ મળતા હોય એવા બે સેન્ટર હોય તો અમારે ખેડૂતોને લેવું છે અને આપ એમાં અધિકારી તરીકે જિલ્લામાં ફરજ બજાવો છો. બે એવા એગ્રોના નામ આપો જ્યાંથી અમને યુરિયા મળે. ફોન કરી તપાસ કરો. હું આપને પણ હમણાં કરું છું ને, આપું છું તમને. હમણાં કેટલું કહેશો? આપીશ ને બધી વિગત આપીશ. એ લેખિત નથી જોતી, એમ થોડું લેખિત છે. મોકૂફ થાય. તપાસ કરો ને. માહિતી મારે એમને આપું કે નહીં, પણ મોઢે યાદ ના હોય. ભલે બહાર જઈને બોલ. ફોનની વાત નથી. સાહેબ એક મિનિટ, અમે અહીંયાથી ખાતરનો નમૂનો મંગાવશો તો આ ખેડૂતને ન્યાય અમારે મળશે? મંગાવવાનું નથી. આ ખેડૂતનો જ તમારે નમૂનો લેવો પડે. તમે શું રજૂઆત ઉપર કરીશ બતાવો ને તમે. આ ખેડૂત
આપો ને, અરે આપી દીધેલી અરજી છે એની હું રજૂઆત કરી છે એ આપો, બતાવો. તમને અહેવાલ આપીશ ને એમ એક અહેવાલ નહીં સાહેબ, મને ખાલી એટલું કહો, આ ખેડૂત જે ભોગ બને એનું થશે. ના ના, હું તમારા મોઢે સાંભળવા માંગુ છું. આ ખેડૂતનું થશે. સાહેબ ન્યાય આપે ને તો જ આજ સાહેબ શું થશે? નહીંતર ઓફિસમાં રાત રોકવાનું. શું થશે? આપણે એની તપાસ સોંપી છે જે તે જિલ્લામાં ત્યાંથી એ લોકોએ કાર્યવાહી કરી છે એના નમૂનાના રિઝલ્ટ આવશે એ આપણે પોલીસ સ્ટેશનમાં રજૂ કરશું ને કંપની આવે જે કાર્યવાહી થાય એ બેગ આપશે એ બેગ તો બદલાવીને આપે આવું અમારું માનવું છે. નહીં, નહીં. ચલો ચલો પોલીસ સ્ટેશન ઉપર સાહેબ, પોલીસ સ્ટેશન પછી પોલીસ સ્ટેશન પછી કોર્ટમાં જશે તો કોર્ટ એને હુકમ કરશે તો જેને ફરિયાદી કોણ બનશે? એ તો ખેડૂત જ ફરિયાદી છે. તો આ બહેનો તમારે સેમ્પલ રિજેક્ટ થાય પછી ફરિયાદી ખેડૂત બને કે તમારે બનવાનું હોય? જે તે માનો કે વિસ્તારના dealer- અરે બધું ભૂલી જાઓ, સેમ્પલ ફેલ થયું એનો ફરિયાદી અહીંયાથી બનવાનું હોય ખેડૂત તમારે સાહેબ બનવું પડશે. જે ટાઈમ વખતે આવશે ને તો પછી હા, જે લગત માનો કે જ્યાંથી એને લીધું છે સાહેબ મને છે ને દુઃખ નહીં લગાડતા, મને તમારી ડિગ્રી ઉપર ભગવાનની સોગંદ ખાવ, મને શંકા જાય તમે બધું મને શંકા જાય આ બધું નકલી છે સાહેબ. અને મને શંકા એટલે જાય તમને કહું કે તમને એક પણ નિયમની ખબર નહીં. ભાઈ આપણે કોઈને ઉગાડવા નથી આવ્યા, એક મિનિટ. તમને એ નથી ખબર કે ખેડૂતને ત્યાં બેગ પેક પડી છે નહીં, રોડ ઉપર બેગ પેક તમને મળે ને તો એની એ ફરિયાદ તમારે એની લેબમાં મોકલી અને ફરિયાદ દાખલ કરવાની જવાબદારી આ ઓફિસની બને છે. અને આમાં મને તમે ખોટો સાબિત કરી દેશો તો ફરીવાર તમારી ઓફિસ હું રજૂઆત કરવા નહીં આવું, ઓન મીડિયા કહું છું. આ જવાબદારી તમારી બને. અહીંયા બહાર બજારમાંથી જથ્થો મળ્યો ને, બેગ પેક હોય જથ્થો મળ્યો તો એ જથ્થો ક્યાંથી આવ્યો, આ રજૂઆત તમારે ફરિયાદી બનીને પોલીસ સ્ટેશન કરવાની હોય.